આજે તો વાડીએ જઈને આખી વાડીની અંદર આંટો મારી લીધો. જય માતાજી મિત્રો, અને આપણે એક નવો મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું એટલે આપણે નીકળી ગયા વાડીએ જવા માટે. વાડીએ પહોંચીને પેલા બાઇકને મસ્ત મજાનું પાર્ક કરી દીધું ને ચાવી લઈને આપણે વહી ગયા વાડીની અંદર આંટો મારવા માટે. વાડીએ આંટો મારવા જતા હતા એટલી વારમાં હાની આ વાયર આપણે નડી ગયો ભાઈ. હાની નીકળતો જ નતો, હારી પેટનો હલવાઈ ગયો હતો અને ભાઈ વાયરને કાઢીને વહી ગયા આંટો મારવા. પેલા આપણે આવી ગયા રચકામાં આંટો મારવા માટે. જો ભાઈ મસ્ત મજાનો રચકો આપણો ઉગી ગયો હતો અને પછી મેં કીધું આપણે ચણા જોઈ લે ભાઈ ચેવા થઈ ગયા. અને ભાઈ ચણા તો મસ્ત મજાના ઉગી ગયા હતા. પડખે બાજુમાં કાકાના ચણા હતા, એમના થોડાક મોટા હતા કારણ કે એમને આપણી પહેલા એ પાણ પાયું હતું 1-2 દિવસ પહેલા. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ચણા મોટા થઈ છે ને તમે જુઓ ભાઈ મસ્ત મજાના આપણા ચણા થઈ ગયા છે. ચણાની અંદર મસ્ત મજાનો આંટો મારી લીધો ને પછી મેં કીધું હાલો આપણે મેથી જોઈએ ને ભાઈ મેથી મસ્ત મજાની ઉગી જઈ હતી. અને એની બાજુમાં જ આપણે હાની ભીંડો આવ્યો હતો અને ભીંડો મસ્ત મજાનો ઉગી ગયો હતો. એની પાછળ હાની આપણે લસણ વાવેલું હતું, લસણે મસ્ત મજાનું ઉગી ગયું તમે જોઈ શકો ભાઈ. લસણમાં આંટો માર્યા બાદ ત્યારબાદ આપણે આવી ગયા છીએ મકાઈમાં આંટો મારવા માટે. ને ભાઈ આપણે હાની મકાઈ આપણે જોવા માટે વાવી હતી કેવી મસ્ત મજાની મકાઈ ઉગાઈ જઈ છે. અને પછી આપણે હાની થોડાક દી પહેલા તમને બતાવ્યું નહોતું એ પહેલા આપણે હાની ડુંગળી વાવી હતી થોડાકમાં, અને ડુંગળી આપણી હાની પાણી પાઈ દીધું. હવે ઉગે કે નહીં એ તમને બતાવતો. જ્યાં આપણે ડુંગળી વાવી હતી ને ભાઈ હાની અહીંયા પાણી પહોંચે એમ નતું તો આપણો દેશી જુગાડ જોઈ લો ભાઈ. એવી રીતના હરખી રીતના રાખીને ભાઈ ડોલથી એમના હાની હું ડુંગળી પાઈ દીધી હતી મસ્ત મજાની. ત્યારબાદ આપણે હાની બધી વસ્તુમાં મસ્ત મજાનો આંટો મારી લીધો હતો. ને પછી મેં કીધું આપણે ઢોરા પાસે આંટો મારતા પણ ઢોરા તો આપણે હાની બીજા પણામાં મસ્ત મજાને આરામથી સડતા હતા. તો એ તમે જોઈ લો ભાઈ ઢોરા સડતા હતા. ત્યારબાદ આપણે આવી ગયા બહાદુર પાસે આંટો મારવા માટે. મેં કીધું બહાદુરના અંદર હાની શિયાળાની ટાઈટ વાતી છે ને મેં કીધું બહાર તડકામાં બાંધી લઉં. અને અંદરથી છોડીને મસ્ત મજાનો તડકે બાંધી દીધો ને એ ભાઈ મસ્ત મજાનો તડકાનો આનંદ ઉઠાવે ભાઈ. ત્યારબાદ આપણે વાડીના હામા શેઢે વહી ગયા કારણ કે ત્યાં એક 2 ચરિયા રચકો આવેલો હતો, તેમાં પાણી ચાલુ કર્યું હતું. અને ત્યાં બેઠો બેઠો મેં કીધું અહીં ઉપર બદામ હતી તો પેલા મસ્ત મજાની એક બદામ તોડી લીધી. અને બદામ ખાઈને ધરાણો નહીં થાય એટલી વારમાં પછી દેખાઈ ગયું આપણે જામફળ, તો એક મસ્ત મજાનું જામફળ તોડીને લઈ લીધું. અને ભાઈ હાની એટલું કામ પતાવ્યું ને ત્યાં પડખેની વાડીમાં હાની સીંડું ખુલ્લું હતો, ત્યાંથી નકરા હાની આપણે વાડીમાં ઢોરા હોતા હતા. તો મેં કીધું ધારીઓ લઈને પહેલાં એ સીંડું પૂરી આવીને મસ્ત મજાનું સીંડું પૂરી કમ્પ્લીટ કરી નાખ્યું. અને પછી આપણે આવી ગયા ઓયડી પાસે. જો ભાઈ બધું કમ્પ્લીટ કરીને પછી નીકળી ગયા ઘરે જવા માટે. જો વિડીયો ગમ્યો હોય ને તો ભાઈ લાઈક શેર અને ફોલો કરતા જજો.